નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? લાગે તો છે કે મજામાં જ હશો. તો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 5 વિષય હિન્દી, જેની અંદર પાઠ 4 સોચ અપની તમારી પાઠ્યપુસ્તકની અંદર આપણે આજે શીખતા જઈશું, અભ્યાસ કરતા જઈશું અને સાથે સાથે તમારી નોટબુકની અંદર લખતા પણ જઈશું. તો આજે આપણે અહીંયા પાઠ્યપુસ્તકની અંદર પાઠ 4 સોચ અપની હિન્દી પાઠ્યપુસ્તકના પેજ નંબર 20 ઉપર એક દ્રશ્ય આપેલું છે, એક ચિત્ર આપેલું છે. અને એ ચિત્રને આધારે ચિત્રને આધારે તમારે પહેલાં તો વર્ણન કરવાનું છે ચિત્રનું, કે ચિત્રમાં શું છે. તો કે यह दृश्य एक प्रकृति के गोद में पल रहे गांव का है. બરાબર, આ દ્રશ્ય છે એક પ્રકૃતિની ખોળામાં વસી રહેલું એક ગામનું ચિત્ર છે. જેમની અંદર શું છે? તો કે જો સવાર પડી છે એટલે કે સુબહ હુઈ હે. સુબહ એટલે કે સૂર્યોદય હુआ है. સુબહ કા સમય है એટલે કે સવારનો સમય છે. પછી સૂર્યોદય હો ચુકા है. સૂર્યોદય હો ચુકા है મીન્સ કે સવાર પડી ગઈ છે. પછી તો કે પક્ષી, તમને આકાશની અંદર પક્ષી છે એ ઉડતા દેખાય છે. તો કે પક્ષી દાના ચુગને નિકલ પડે હે. પક્ષી છે એ દાણા ચણવા માટે, પોતાના ખોરાક માટે નીકળી પડ્યા છે. પછી તમને કીધું છે ચરવાહે. અહીંયા તમને ચરવાહા કીધું છે એટલે કે એક ચરવાહા છે. ચરવાહા એટલે શું થાય? તો કે ગાયો, બકરીઓ અથવા તો ભેંસ, ખેટા બકરા ચરાવનારો એને શું કહેવાય? ચરવાહે. તો ચરવાહે भी अपनी गाय लेकर चराने के लिए निकल पड़े हैं. चरवाहा એટલે કે અહીંયા બે ચરવાહાના ચિત્ર છે કે જે પોતાની ગાયો ચરાવવા માટે નીકળી પડ્યા છે એટલે કે નીકળી ગયા છે. रास्ते के नज़दीक एक बगीचे का दृश्य है. આ રસ્તો છે, રસ્તાની નજીક એક બગીચાનું ચિત્ર છે, મતલબ કે એક બગીચો છે. પછી તો કે બગીચે में 3 बच्चे खेल रहे हैं. બગીચામાં 1, 2 और 3 बच्चे खेल रहे हैं એટલે 3 બાળકો રમી રહ્યા છે. પછી તો કે 2 लड़कियां रंग बिरंगी तितलिया के पीछे दौड़ रही है. 2 लड़कियां रंग बेरंगी तितलिया છે, तितलिया એટલે પતંગિયાઓની પાછળ દોડી રહી છે. પછી तो કે एक लड़का तितली के पीछे दौड़ रहा है और एक लड़का, અહીંયા જો ખૂણામાં તિતલી આપી છે તમને એટલે કે પતંગિયું છે એમની પાછળ દોડી રહ્યો છે. પછી તો કે અહીંયા તમને સૂર્ય, પર્વત એટલે કે દૃશ્ય છે સુબહનું એટલે કે સવારનું જે દૃશ્ય છે એમની અંદર તમને સૂર્ય, પર્વત, પક્ષી, પશુ, મંદિર પણ છે, પેડ પણ છે ને. તો આ બધું જ એટલે કે અહીંયા તમને પક્ષી આપેલા છે, પશુ પક્ષી છે, સૂર્ય છે, મંદિર છે, ઘર છે, પર્વત છે, તેમજ વગેરે. બીજું તો કશું જ નથી. વગેરે એટલે કે આદિ ચિત્ર તમને જે ચિત્રની અંદર દેખાય છે, અહીંયા આપેલું જે દ્રશ્ય છે એમની અંદર, તો કે આ બધું જ આપેલું હોવાથી એમ કહે છે આ દ્રશ્ય છે એ ખરેખર મનભાવક લાગે છે. મનભાવક મતલબ કે તમે કુદરતી દ્રશ્ય જોયું છે. અહીંયા તો આપણે ગામનું ચિત્ર આપ્યું છે એટલે કે ગામનું ચિત્ર આપ્યું છે એટલા માટે એમ કહે છે ગામની અંદર જે ચરવાહા છે એ પોતાની ગાયો લઈને નીકળી પડે છે. ઘર આપેલું છે, મંદિર આપેલું છે, પર્વત છે, સૂર્ય ઉગતો બતાવેલો છે, પક્ષીઓ ઉડતા એટલે કે પક્ષીઓ પોતાના દાણા ચણવા માટે નીકળે છે એટલે કે સવારમાં દ્રશ્ય તમને જે અહીંયા દ્રશ્ય બતાવ્યું છે, દ્રશ્યની અંદર જેનો સમાવેશ છે એનાથી દૃશ્ય છે વધારે સુંદર લાગે છે એટલે કે મનભાવક, મનને ગમી જાય એવું દૃશ્ય છે. જેનાથી શું લાગે છે? આ દૃશ્ય સુંદર લાગે છે. પર્વતથી, તેમજ સૂર્ય છે, પર્વત છે,
બગીચો છે, પછી વૃક્ષો છે, મંદિર છે, આના કારણે દ્રશ્ય છે એકદમ સુંદર દેખાય છે. તો અહીંયા આપણું જે દ્રશ્યવાળું ચિત્ર છે એ પૂર્ણ થયું. હવે તમને એના આધારે કેટલાક સવાલો આપ્યા છે અને એ સવાલની અંદર તમારે શું કરવાનું છે તો કે હવે જે સવાલ હું તમને અહીંયા નોટબુકમાં લખાવું છું એ તમારે તમારી નોટબુકની અંદર લખવાના છે. તો પાઠ 4માં તમારે જે અભ્યાસ કરીને હું જેટલું લખાવું છું એટલું તમારે તમારી નોટની અંદર લખવાનું છે. એમાં તમારે પ્રશ્ન 1 કરીને લખવાનું છે કે ચિત્ર દેખ કર प्रश्नों के उत्तर लिखिए. પ્રશ્નના ઉત્તર કઈ રીતના આપવાના છે તો કે ચિત્ર જોઈને. તમને એવું કીધું છે ચિત્ર જોઈને પ્રશ્નોના ઉત્તર લખો. તો અહીંયા આપણે લખીશું તો કે પહેલું જ તમને શું આપ્યું છે કે सूरज निकलने पर पक्षी क्या कर रहे हैं. લખીએ અહીંયા પેલું કે सूरज निकलने पर पक्षी क्या कर रहे हैं. तो એના જવાબમાં લખો सूरज निकलने पर पक्षी चुगने के लिए दाना चुगने के लिए लखजो. चणवा माटे निकले अथवा तो दाणा चणवा माटे तो लखीए दाना चुगने के लिए निकल पड़े हैं. પછી બીજો જવાબ તો બીજા સવાલમાં તમને શું કીધું છે કે ચરવાહે क्या कर रहे हैं. क्या कर रहे हैं प्रश्नार्थ चिन्ह चरवाहा अपनी गाय लेकर चराने जा रहा है. પછી ત્રીજું चित्र में नारियल के कितने पेड़ है. લખવાનું चित्र में नारियल के 2 पेड़ है. बराबर તમને સવાલમાં કીધું છે चित्र में कितने पेड़ है. પછી ચોથો સવાલ કીધો છે. चौथा सवाल ने अंदर कीधुं छे कि चित्र में कितने घर है. तो चित्र नी अंदर गणीशुं तो चित्र नी अंदर केटला घर छे तो जेटला जेटला लखवाना छे तो लखवानुं चित्र में 5 घर है. पछी पांचमू बच्चे बगीचे में क्या कर रहे हैं. बच्चे बगीचे में तितलियों के तितलियाँ लखजो यो ने तितलियाँ के पीछे दौड़ रहे हैं. अने पछी छठो तो चरवाहे के हाथ में क्या है. तो
तो चरवाहे के हाथ में क्या है? तो कि चरवाहे के हाथ में लकड़ी है। लकड़ी है, बराबर। तो विद्यार्थी मित्रों, आ थयो तमारो प्रश्न। तमारे शुं करवानुं छे? तमारी नोटबुकनी अंदर प्रश्न एक करीने लखवानुं छे के चित्र देखकर प्रश्नों के उत्तर लिखिए। अने चित्र देखकर न लखवुं होय तो पण लखी शको के प्रश्न के उत्तर लिखिए। एमनी अंदर तमारे आ 6 प्रश्नों लखवाना छे। एना पछी तमने हूँ जे लखावुं छुं ए लखवानुं छे तमारे तमारी नोटबुकनी अंदर। तो के तमारी नोटबुकनी अंदर तमारे बीजो प्रश्ननी सूचना लखवानी छे। ते छे तमारे बीजा प्रश्ननी सूचना के बीजा प्रश्नमा तो के तमारे एम लखवानुं छे के चित्र त्यां पण चित्र छे पण एनी पहेला आपणे एक वार्ता सांभळीशुं। वार्ता संभळाया बाद આપણે પ્રશ્નોના શું કરીશું? ઉત્તર લખીશું। તો પહેલાં આપણે શું કરીશું? તો કે વાર્તા સાંભળવાની છે। તો વાર્તા સાંભળવા માટે તમારે તમારી જે ચોપડી છે એમની અંદર ચિત્ર આપ્યા છે એક પછી એક। તો ચિત્રને આધારે તમને બાજુમાં પ્રશ્ન પણ પૂછ્યા છે। તો પ્રશ્નના જવાબ તમારે એ પ્રમાણે આપવાના છે। તો પહેલાં આપણે ચિત્રની પહેલાં તો આપણે વાર્તા સાંભળીશું। વાર્તા છે એક ટોપીવાલા ઓર બંદરની વાર્તા છે। तो तमे पहला सांभळशो अने पछी आपणे एना आधारे तमने तमारी जे पाठ्यपुस्तकनी अंदर प्रश्न आपेला छे एमनो जवाब लखीशुं। तो सांभळीए पहला टोपीवाला और बंदरनी कहानी। एक दिन एक टोपीवाला टोपियाँ बेचने के लिए नज़दीक के गांव में जा रहा था। एक दिवस एक टोपीवाळो टोपी वेचवा माटे नजीकना गामनी अंदर जई रह्यो हतो। गर्मी के दिन थे। गर्मी के दिन थे एटले उनाळानो समय हतो। वह थक गया था। ते थाकी गयो हतो। रास्ते में एक पेड़ आया। थकी गयो तो रस्ता में जतो तो रस्ता में एक वृक्ष आव्युं, एक झाड़ आव्युं। पेड़ के नीचे टोपियों की टोकरी रखी और वह आराम करने लगा। वृक्ष नीचे झाड़ नीचे एमणे टोपीओथी भरेली जे टोपली छे एमनी ते राखी अने पछी आराम करवा लाग्यो। थोड़ी देर में उसे नींद आ गई। थोड़ीक वार में तेमने ऊँघ आवी जाय छे। जब टोपी वाले की नींद खुली तो वह चौंक उठा। ज्यारे एने ऊँघ आवी जाय छे अने पछी ज्यारे टोपीवाळानी नींदरमांथी मतलब कि ऊँघ उड़े छे अने आँख खुले छे अने जुए छे तो चौंकी जाए छे। उसकी टोकरी खाली थी। तेनी जे टोपीओ भरेली टोपली हती मतलब कि जेमां टोपी भरेली हती ए टोपी भरेली टोकरी छे टोपली छे खाली हती। इतने में उसे बंदरों की आवाज़ सुनाई दी। एटलामां ज एने वांदराओनो अवाज संभळाय छे। उसने ऊपर देखा। ये झाड़ नीचे बैठेलो हतो। झाड़ नीचे आराम करतो हतो। वांदराओनो अवाज संभळाय छे एटला माटे झाड़नी ऊपर जोवे छे। पेड़ पर कई बंदर बैठे हुए थे। झाड़ पर केटलाक वांदराओ बैठा हता। सभी बंदरों ने सिर पर टोपियाँ पहनी हुई थी। बधा ज वांदराओए माथा ऊपर टोपी पहेरेली हती। टोपी वाले को बहुत गुस्सा आया। टोपी वाला ने खूब ज गुस्सो आव्यो। उसने बंदर को पत्थर मारना शुरू किया। तेणे वांदराओने पत्थर मारवानुं शुरू कर्युं। उसकी नकल करते हुए बंदरों ने भी पेड़ से फल तोड़ तोड़ कर टोपी वाले की ओर फेंकना शुरू किया। हवे टोपी वाळाए नीचेथी पत्थरो उठावी बंदरो एटले के वांदराओने मारवानुं शरू करे छे। तो वांदराओ ए ज प्रमाणनी सामे नकल करे छे। एटले वांदराओ शुं करे छे तो के झाड़ पर जे फळो टींगाय छे ए फळ लई लईने टोपी वाळो छे एमना उपर फेंकवा मांडे छे। अब टोपी वाला समझ गया कि वह बंदरों से टोपियाँ कैसे वापस ले सकता है। हवे टोपी वाला भाई छे एने समझाई जाय छे कि आ वांदराओ पासे जे एमनी टोपी छे ए टोपीओने पाછી केवी रीते लेवी।
टोपी वाले ने अपने सिर से टोपी उतारी और उसे जमीन पर फेंक दी। हवे टोपी वाळाए शुं कर्युं? पोताना माथा पर जे टोपी पहेरेली छे ए टोपी उतारे छे, काढे छे माथा परथी अने नीचे फेंकी दे छे। नकलची बंदरों ने यह देखा तो उन्होंने भी अपने अपने सिर की टोपियाँ उतार कर फेंकना शुरू किया। नकलची एटले के जे नकल करनारा वांदराओ हता ए वांदराओए आ जोयुं तो एमणे पण शुं कर्युं छे, पोतपोताना माथा पर जे टोपी पहेरेली छे ए उतारी उतारीने फेंकवा लागे छे। टोपी वाले ने जल्दी जल्दी टोपियाँ इकट्ठी की, टोकरी में रखी और खुश होकर वहाँ से चल पड़ा। टोपी वाळो पण शुं करे छे तो के जे ज वांदराओ पोताना माथा परथी टोपी उतारीने फेंकवा मळे छे नीचे जमीन पर, एटले टोपी वाळो पण झड़पथी एटले के जल्दी जल्दी टोपीओ भेगी करे छे। टोकरीमां एटले के पोतानी जे टोपली छे टोपी राखवानी ते टोपलीमां भेगी करे छे, एमां राखे छे अने खुश थईने त्यांथी जतो रहे छे। तो आ हती टोपीवाला और बंदरनी कहानी। तो हवे विद्यार्थी मित्रों आमने आधारे आपणे एमना सवाल जवाब लखवाना छे। तो दरेक विद्यार्थी प्रश्न 2 करीने लखशे पोतानी नोटमां। प्रश्नों के उत्तर दीजिए। तमारे तमारी नोट में लखवानुं छे प्रश्नों के उत्तर दीजिए करीने के व्यापारी क्या ले जा रहा है। व्यापारी शुं लई जई रह्यो छे तो के व्यापारी टोपिया ले जा रहा है। बराबर। पछी बीजू तमने बीजू शुं कीधुं छे तो के व्यापारी टोकरी कहाँ रखता है। तो एनो जवाब तमारे लखवानो छे के व्यापारी टोकरी पेड़ के नीचे रखता है। बराबर। व्यापारी पोतानी टोपरी छे टोपीनी टोकरी छे ए क्यां राखी हती तो के झाड़नी नीचे। त्रीजो सवाल छे पेड़ के ऊपर कौन है। झाड़नी ऊपर कौन छे तो के पेड़ के ऊपर बंदर है। झाड़नी ऊपर कौन छे तो के वांदरा। चौथो सवाल बंदरों ने टोपियों का क्या किया। वांदराओ छे ए टोपीओने शुं कर्युं तो के बंदरों ने टोपिया पहन ली। शुं कर्युं हतुं टोपीओनुं पहेरी लीधी हती एमणे पोताना माथा पर। पछी चौथा सवाल पछी पांचमो सवाल छे व्यापारी ने क्या किया। तो जवाब व्यापारी ने अपनी टोपी उतार कर नीचे फेंक दी। बराबर। पछी छठो बंदरों ने टोपिया क्यों फेंक दी। क्यों फेंक दी प्रश्न चिन्ह। तो जवाब में के बंदरों ने व्यापारी की क्या की थी नकल। नकल करके अपनी टोपियाँ फेंक दी। पछी सातमું व्यापारी क्या कर रहा है। तो व्यापारी छे शुं करी रह्यो छे तो के व्यापारी
टोपिया बटोर रहा है। बटोर रहा है એટલે શું થાય? ભેગી કરવી। બરાબર, તો અહીંયા તમારા 7 સવાલના જવાબ કહાનીને આધારે આપણે આપવાના છે। જે આપણે શું કર્યું તો કે પહેલાં કહાની સાંભળી, કહાનીને આધારે આપણા પ્રશ્નોના જવાબ લખેલા છે। તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આ જ પ્રમાણે પ્રશ્ન 2 કરીને તમારે તમારી નોટબુકમાં આટલું લખવાનું છે, એટલે કે પ્રશ્ન 1 અને પ્રશ્ન 2। આના સિવાય તમારે બીજું કશું જ નોટબુકની અંદર લખવાનું નથી। એટલે હવે આવતા અંકે આપણે પાઠ 4ની સ્વાપોથીની અંદર પૂર્તિ કરીશું।